નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર્થ રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના કારણે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરવામાં આવી છે. દહેજના કોસ્ટલ એરિયાઝમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનના વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે. બંને દેશો દ્વારા કરવામાં આવતા જવાબી હુમલાઓના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. ભરૂચ જિલ્લાના કોસ્ટલ વિસ્તાર, ખાસ કરીને દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં પણ પોલીસ એલર્ટ થઈ છે. દહેજની જેટીઓ સહિતના મુખ્ય સ્થળોએ પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ અંગે તરત પોલીસને જાણ કરવાની સૂચના સ્થાનિકોને આપવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહીં. દહેજના ઔદ્યોગિક વિસ્તારને લક્ષ્યમાં રાખીને અધિકારીઓની દેખરેખ હેઠળ ખાસ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે, જ્યારે પોલીસ તંત્ર સતત શહેરના હાઈ રિસ્ક એરિયાઝ પર નજર રાખી રહ્યું છે. ભરૂચ જિલ્લાના ભાજપમાં આંતરિક કલહ ફરી એકવાર તીવ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખના નિર્ણય સામે પાર્ટીના જ કાર્યકરોના અસંતોષે સ્થાનિક રાજકીય ગતિવિધિઓને ગરમાવી દીધી છે. ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી ઉભો થયો છે. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયને લઈને ખાસ કરીને વાલિયા અને ઝઘડિયા તાલુકાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોના આક્ષેપ છે કે જૂના નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને નવા લોકો માટે મહત્વના હોદ્દાઓ ફાળવવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે ગઈકાલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ આ બાબતે ફેસબુક પર પોસ્ટ કરી હતી અને જિલ્લા પ્રમુખને આડે હાથે લેવા સાથે તેમને નસીહત પણ આપી હતી. ત્યારે આજે આ મુદ્દે 300 થી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયે એકત્ર થયા હતા અને જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજૂઆત કરી હતી. કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો નિર્ણયમાં ફેરફાર નહીં થાય તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિણામો પર તેની ગંભીર અસર પડી શકે છે. વાલિયાના જ એક કાર્યકરે આ બાબતે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી જ્યારે પણ તાલુકા સંગઠનની રચના થતી ત્યારે પ્રમુખના સ્થાન પર જો આદિવાસી સમાજમાંથી કોઈક નેતૃત્વ કરતું હોય તો અન્ય મહત્વના હોદ્દામાં અન્ય સમાજોને સ્થાન અપાતું હતું, જેને લઈને તમામ લોકો સાથે રહી કામ કરી શકે. અને તે જ રીતે જો આદિવાસીને પ્રમુખનું નેતૃત્વ ન અપાયું હોય તો તેને અન્ય મહત્વના હોદ્દા અપાતા હતા. પરંતુ પહેલી વખત આવું બન્યું છે કે આદિવાસી સમાજને ન તો પ્રમુખના ન તો અન્ય મહત્વના હોદ્દા પર નેતૃત્વ અપાયું છે, જેને લઈને કાર્યકરોમાં નારાજગી છે. તદુપરાંત ભાજપમાં જે નવા આવ્યા છે તેમને મહત્વના હોદ્દા ફાળવી તેમને ઊંચા લાવવામાં આવી રહ્યા છે, જ્યારે વર્ષોથી જે ભાજપ માટે ઘસાઈ રહ્યા છે તેમને પાછળની હરોળમાં ધકેલવામાં આવી રહ્યા હોવાના તેમણે સીધી અને આડકતરી રીતે કહ્યું હતું. હું જીગર વસાવા વાલિયાથી આવું છું. આજે અમે પ્રમુખ સાહેબ પાસે એક રજૂઆત લઈને આવ્યા છે. અમારા વાલિયા તાલુકામાં સંગઠનમાં વર્ષોથી દરેક સમાજ મળી સમજીને સંગઠન ચલાવે તે માટે પ્રમુખ જ્યારે બીજા સમાજમાંથી આવે ત્યાં મહામંત્રી આદિવાસી સમાજમાંથી બનાવવામાં આવે છે, અને જો પ્રમુખ આદિવાસી હોય તો મહામંત્રી બીજા સમાજમાંથી બનાવે. એ રીતના સંગઠન ચલીને દરેક સમાજને સાથે રાખીને સંગઠનને મજબૂત બનાવવાનું કાર્ય કરેલ છે. પણ આ વખતે પહેલી વખત આવું થયું છે કે સંગઠનમાં જ્યારે પ્રમુખને દરબાર સમાજમાંથી બનાવવામાં આવ્યા ત્યારે અમે આદિવાસી સમાજમાંથી દરેક જણે તેમને આવકાર્યા છે. પણ મહામંત્રી જે એક દરબાર સમાજમાંથી બનાવવામાં એક બીજી ટીમમાંથી અત્યારે તાત્કાલિક બીટીપીમાંથી આવેલાને બનાવવામાં આવ્યા છે, જેને ભાજપ વિશે કંઈ પણ જાતની જાણકારી છે નથી. માટે અમે પ્રમુખ સાહેબને કહેવા માંગીએ છીએ કે થોડુંક સમયમાં તાલુકા પંચાયતનું ઇલેક્શન આવવાનું છે અને સંગઠનની આ નારાજગી તાલુકા પંચાયતના રિઝલ્ટમાં ફેરફાર લાવી શકે છે. બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ કોઈ હાજર રહ્યું ન હતું. વિશેષ બાબત એ છે કે જિલ્લા પ્રમુખ હોવા છતાં પ્રકાશ મોદીની આપેલ સ્પષ્ટતા ઘણી હદે અસંતોષકારક માનવામાં આવી છે. વધુમાં એક ઇન્ટરવ્યુમાં જિલ્લા પ્રમુખે સીધી કે આડકતરી રીતે પાર્ટીમાં આંતરિક વિવાદ હોવાનો સ્વીકાર કર્યો છે, જેના કારણે વિવાદ વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવે
મુખ્ય પ્રશ્ન એ છે કે પ્રકાશ મોદીએ આપેલ ઇન્ટરવ્યુ અને સામે મનસુખભાઈ વસાવાએ ફેસબુક પર કરેલ પોસ્ટમાં જોવાતી તફાવત પાર્ટીમાં ઉથલપાથલ હોવાનું સ્પષ્ટ દેખાડે છે. ત્યારે હવે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ આ આંતરિક વિખવાદને કેવી રીતે સંભાળશે અને પક્ષની એકતા કેવી રીતે જાળવી શકશે તે તો હવે આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં શું ફેરફાર થાય છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેસ્યા છે. વાલિયાના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના. એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ. આપણને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે. તમારે તમને શું અમને માર્ગમાં બાયરે રહેવાનું? આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે. જે સમાજના લોકો રજૂઆત કરવા આવેલા તે તમારી આ જે બોડી જાહેર કરી તેમાં કેટલા લોકો એ સમાજના લોકોનો સમાવેશ કર્યો છે? આમ તો આદિવાસી સમાજના પણ છે, દરબાર સમાજના પણ છે, જે કંઈ અલગ અલગ છે. ત્રણે ત્રણ ધારો કે ધારાસભ્ય છે, સાંસદ છે, મંડળ છે, આ ત્રણેય લોકોના નામોનો સમાવેશ છે. હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે, મારા ઓછા છે. અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય, હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે. પ્રકાશભાઈ, એ લોકો તરફથી એવા આક્ષેપો કરવામાં આવે છે કે હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી આવેલા એને જે ભાજપનું કોઈ ભાન નથી એને પણ એ બનાવી દેવામાં, તો એ માટે શું કહેતો? એવું તો નહીં, પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને તક મળે. અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી. મારું એવું કહેવું હતું કે ભાઈ ત્રણે ત્રણ લોકો ધારાસભ્ય, સાંસદ, મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય, પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં. ભરૂચ અંકલેશ્વર રોડ પર આરએમપીએસ સ્કૂલ નજીક એક સાથે 7 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 કારને નોંધપાત્ર નુકસાન જ્યારે 2 લોકોને ઓછી વધી ઈજા પહોંચી હતી. ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આરએમપીએસ સ્કૂલ નજીક માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક પછી એક કુલ 7 કાર એક પાછળ એક ધડાધડ અથડાઈ હતી. અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચી હતી તો 3 કારને નોંધપાત્ર નુકસાન થયું હતું. અકસ્માતને કારણે ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જ્યારે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસટી બસોની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ માર્ગ ઉપર એક બાદ એક અકસ્માતના બનાવ સામે આવી રહ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં ગતિ મર્યાદાથી લઈને સ્પીડ બ્રેકર બનાવવા જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અકસ્માતના બનાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. જો કે હવે જ્યારે માર્ગની કામગીરી શરૂ થઈ છે ત્યારે ફરી એકવાર ટ્રાફિક જામ થવા સાથે અકસ્માતના નાના મોટા બનાવ સામે આવી રહ્યા છે. આજે ફરી એકવાર એક બાદ એક 7 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુએ ખસેડી ટ્રાફિક પુનઃ કાર્યરત કરાવ્યો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ હવે સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાતા ભરૂચના ટ્રાવેલ સંચાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. વેકેશન બુકિંગ બાદ હવે અમરનાથ અને ચારધામ યાત્રાના બુકિંગ પણ કેન્સલ કરાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થોડા દિવસ પહેલા થયેલા આતંકી હુમલાને પગલે 700 યાત્રિકો જેમણે પહેલગામ માટે નોંધણી કરાવી હતી તેમણે તેમની યાત્રાઓ રદ કરી દેતા જ ટ્રાવેલ સંચાલકોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જો કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયું છે. દર વર્ષે ભરૂચથી 1500 થી વધુ યાત્રિકો અમરનાથ અને ચારધામ યાત્રાએ જતા હોય છે. તેવામાં હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ
સર્જાતા આ યાત્રાઓ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા યાત્રાઓ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં ભારતીય સેનાએ આતંકી હુમલાનો યોગ્ય જવાબ આપવાનો દ્રઢ નિર્ણય કર્યો છે અને આતંકવાદીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. ટ્રાવેલ સંચાલક જિગ્નેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દેશના હિત માટે અમે અમારા ધંધાનું પણ બલિદાન આપવા તૈયાર છીએ. ભારત દેશના સૈનિકોએ જે રીતે આતંકવાદી તત્વોને નાબૂદ કરવા માટેના પગલાં લઈ રહ્યા છે તે અમને સંપૂર્ણ રીતે મંજૂર છે. ટ્રાવેલ સંચાલકોનું માનવું છે કે યાત્રાઓ રદ થવાથી તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે એકતા અને સમર્થનની ભાવના વ્યાપી રહી છે. યાત્રાળુઓમાં નિરાશા જોવા મળતી હોવા છતાં આ પરિસ્થિતિમાંથી દેશના એકતાના સંદેશ પર ભાર મૂક્યો છે. વેકેશનના સમયગાળામાં પ્રવાસો રદ થવાથી ટ્રાવેલ સંચાલકોને આર્થિક ફટકો પડશે. થોડા સમય પહેલાં જે નિર્દોષો પર પહેલગામની અંદર આતંકવાદીઓએ જે હુમલો કરેલ હતો તેના સંદર્ભની અંદર અગાઉ પણ અમે ભરૂચ જિલ્લામાંથી આશરે 700 લોકો જવાના હતા. એ ટૂરો પણ કેન્સલ થઈ. ત્યારબાદ ભારતે વળતો જવાબ આપવા માટે જે યુદ્ધનું એલાન કર્યું અને જે નિર્દોષોનો બદલો લેવા માટે જે ઓપરેશન સિંદૂર કરેલ છે એ આવકારદાયક છે અને અમે સૌ આવકારીએ છીએ. ભરૂચ જિલ્લામાંથી 1 મહિના બાદ જુલાઈમાં અમરનાથની યાત્રા જે દર વર્ષે જાય છે તેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે 1500થી 2000 લોકો અમરનાથ યાત્રાએ જાય છે. અમુક બસ દ્વારા જાય છે, અમુક ટ્રેન દ્વારા જાય છે. એ તમામે બધાએ પોતાની યાત્રા રદ કરી છે ને અમારે ત્યાંથી પણ જે બસો જે ઉપડે છે ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ ગામેથી, અલગ અલગ તાલુકેથી, તે સર્વે બધા ટ્રાવેલ્સ ભાઈઓએ પોતાનું બુકિંગ કેન્સલ કરી અને ત્યાંનો પ્રોગ્રામ રદ કરેલ છે અમરનાથનો. સામે વેકેશન છે. હવે પબ્લિકની અંદર એવું છે કે નાની નાની ટૂરોમાં પણ હવે ઇન્ક્વાયરી આવતી નથી. એટલે ટુરિઝમને, ગુજરાત ટુરિઝમને અને કાશ્મીર ટુરિઝમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે. અને અમે પણ અમારા મિત્રો સાથે ચર્ચા કરી અને તમામને કીધું છે કે આપણે પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે આપણે પણ બધાએ સાથે મળી અને આ ટૂર રદ કરવી જોઈએ. અને ત્યાં જે આર્થિક લાભ કાશ્મીરી લોકોને થાય છે તે લોકોને ફટકો પડે એવું કામ આપણે સૌ મળીને બધા કરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. સરહદ પર તણાવ વધતા હવે ભરૂચમાં તબીબી ક્ષેત્રે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરના દવા વેપારીઓને વિશેષ સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિમાં દવાનો ખાટો ન સર્જાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ સંદર્ભમાં ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા રાજ્યભરના કેમિસ્ટોને અગત્યની સૂચના આપવામાં આવી છે. ફેડરેશને સ્પષ્ટ સૂચના આપી છે કે રિટેલ લેવલના દવા વેપારીઓ ઓછામાં ઓછી 1 થી 2 મહિના માટેનો વધારાનો સ્ટોક રાખવો જોઈએ, જ્યારે હોલસેલ લેવલના વેપારીઓએ 2 મહિના કરતાં વધુ સમય માટેનો દવાનો સ્ટોક જાળવી રાખવો જરૂરી છે. આ સૂચનાઓ એ હેતુથી આપવામાં આવી છે કે દેશમાં તબીબી અને આરોગ્ય સંબંધિત સેવાઓ સતત ચાલુ રહે અને અસાધારણ પરિસ્થિતિમાં દર્દીઓને જરૂરિયાત મુજબ દવા મળી રહે. આ અનુસંધાને ભરૂચ મેડિકલ એસોસિએશને પણ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. ભરૂચના મેડિકલ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે ભરૂચ અને નર્મદા જિલ્લામાં અંદાજિત 1000 જેટલા મેડિકલ દુકાન ચલાવતા અને હોલસેલ વેપારીઓને ફેડરેશન તરફથી મળેલ માર્ગદર્શક સૂચના પહોંચાડી દેવાઈ છે. દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે મેડિકલ એસોસિએશન દવાના મુખ્ય વિતરણ કેન્દ્રો સાથે સતત સંપર્કમાં છે. કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય ત્યારે દર્દીઓને સમયસર સારવાર મળી રહે એ માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ કામગીરી હાથ ધરવામાં આવશે અને લોકો સુધી તબીબી સેવાઓ સતત પહોંચાડી શકાય તે માટે તંત્ર પ્રયત્નશીલ હોવાનું ઉમેર્યું હતું. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દવાઓનો પૂરેપૂરો જથ્થો રાખવા માટે અમે અમારા ભરૂચ અને નર્મદા જિલ્લાના લગભગ 1000 મેમ્બર્સ જે છે તેમને જાણ કરી દીધી છે અને પૂરેપૂરો જથ્થો તેમની પાસે અવેલેબલ છે. એટલે ભવિષ્યની અંદર આપણે કોઈપણ જાતની જરૂરિયાત થાય તો તેને આપણે પૂરેપૂરી રીતે સંભાળી શકીએ અને તેને પૂરેપૂરી રીતે પૂરો ન્યાય આપી શકીએ તેટલી દવાઓનો જથ્થો ભરૂચ અને નર્મદા જિલ્લા પાસે મળી રહેશે તેવી મારી પૂરેપૂરી ખાતરી છે. અને બીજું ખાસ જણાવવાનું કે કોઈપણ પરિસ્થિતિની અંદર હંમેશા શાંત રહી અને તેનું કાર્ય કરવું તેવી અમે ખાસ સૂચના દરેક મેમ્બરને આપી છે. અમારા ફેડરેશન માતૃ સંસ્થા તે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તરફથી પણ અમને આ બાબતની જાણ કરવામાં આવી છે અને એ બાબતની અમારી મિટિંગો ચાલુ રહે છે અને એ મિટિંગોના ક્રક્ષ રૂપે અત્યારે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવે એમાં અમારી દવા બજારની કોઈપણ જરૂરિયાત ઉપસ્થિત થાય તો તે કરવા માટે અમે તૈયાર છીએ. જય હિન્દ. અંકલેશ્વરમાં વૃદ્ધ દંપતીને ડિજિટલ હાઉસ એરેસ્ટ કરીને તેમની પાસેથી 16 લાખ રૂપિયા પડાવીને ઠગાઈ કરનાર 2 આરોપીને સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં વૃદ્ધ દંપતી સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો. રાજકોટના 2 સાયબર ઠગોએ 2 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 16 લાખ પડાવ્યા હતા. જો કે આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ પહોંચતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલ આરોપીમાં અદનાન હૈદરભાઈ મોગલ ઉંમર વર્ષ 22 રહે મોચીનગર જામનગર રોડ રાજકોટ તેમજ જગદીશ ઠાકરભાઈ જાદવ ઉંમર વર્ષ 23 રહે પુનિતનગર જામનગર રોડ રાજકોટ નાઓની અટકાયત કરી છે. નીલમાધવ રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિત અને 2 તારીખે સવારે 11 વાગે ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસના વિનોય કુમાર તરીકે આપી હતી. તેણે દંપતીને કહ્યું હતું કે તેમના ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે. આરોપીઓએ દંપતીને ધમકી આપી કે તેમણે મની લોન્ડરિંગમાં 20% કમિશન લીધું છે. આરોપીઓએ 2 દિવસ સુધી દંપતીને ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખ્યા હતા અને આ દરમિયાન તેમની પાસેથી 16 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રકમ બંસીલાલના નામે
ઇન્ડસ્ટન્ડ બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા. ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે ટૂંકા સમયમાં જ રાજકોટથી 2 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં અદનાન અબ્દુલ, હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાદવનો સમાવેશ થાય છે. પોલીસે હવે તપાસ કરી રહી છે કે આરોપીઓએ આવી રીતે અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા હતા. સાથે જ ઠગાઈથી મેળવેલ રૂપિયા કોને આપવામાં આવ્યા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી, વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબરો રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી 16 લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું. આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે 2 આરોપીઓની ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી. જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે 2 આરોપીઓ પકડાયા છે, રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે. એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાદવ. આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે. હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે. આ બાબતે હજુ હાલ વિશેષ પૂછપરછ ચાલી રહી છે એટલે વધુ પૂછપરછ ના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે નંબરો કઈ રીતે મેળવતા હતા. વડોદરા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ 3.0 સ્ટેટ લેવલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચની એક વિદ્યાર્થીએ સ્વર્ણ પદક જીતીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. 7 મે 2025 રોજ વડોદરા ખાતે આયોજિત ખેલ મહાકુંભ 3.0 સ્ટેટ લેવલ શૂટિંગ ચેમ્પિયનશિપના અંડર 14 કેટેગરીમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ શૂટિંગ એકેડમીના કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ તેમના વિદ્યાર્થી SK ઋષિથાએ 0.177 ઓપન સાઇટ એર રાઇફલ ઇવેન્ટમાં ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ જીત સાથે ઋષિથાએ ભરૂચ જિલ્લાનું રાજ્ય સ્તરે નામ ઊંચું કર્યું છે. કોચ મિત્તલ ગોહિલે જણાવ્યું કે ઋષિથાની આ સિદ્ધિ પાછળ એની મહેનત, લગ્ન અને નિયમિત અભ્યાસનો મોટો હિસ્સો છે. ઋષિથાને રાષ્ટ્રીય લેવલે પણ ઘણી સિદ્ધિઓ હાસિલ કરેલ છે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મેદાન જમાવવા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાની અવિરત પ્રતિભા એકવાર ફરી પુરાવાર થઈ છે. ઋષિથાએ અનેક લોકો અને સંગઠનો તરફથી શુભેચ્છાઓ મેળવી રહ્યા છે. નેત્રંગ જંખવાવ રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયત લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી આ ટાંકીમાં પાણીનું એક પણ ટીપું ભરવામાં આવ્યું નથી. ટાંકીના નિર્માણને 25 વર્ષ કરતા લાંબો સમય પસાર થઈ ચૂક્યો છે. નેત્રંગ જંખવાવ રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયત બાગમાં સન 1997-98 માં લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી આ ટાંકીમાં પાણીનું એક પણ ટીપું ભરવામાં આવ્યું નથી. ટાંકીના નિર્માણને 25 વર્ષ કરતા લાંબો સમય પસાર થઈ ચૂક્યો છે, પરંતુ પ્રાથમિક સમારકામ કરાયું નથી. ઠેર ઠેર સિમેન્ટ કોન્ક્રીટના પોપડા નીકળી રહ્યા છે. લોખંડના સળિયા પણ બહાર ડોક્યું કરી રહ્યા છે. ત્યારે ગમે ત્યારે પાણીની ટાંકી તૂટી પડવાની દહેશત જણાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જણાઈ રહ્યો છે. નેત્રંગ ગ્રામ પંચાયત અને નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશો પાણીની ટાંકી જર્જરિત ખંડેર હાલતમાં જોતા તોડી પાડવા માટે ઠરાવ પણ કર્યાના અહેવાલ મળ્યા છે, પરંતુ જવાબદાર અધિકારીઓની કામગીરી પ્રત્યેની નિષ્ક્રિયતાના કારણે વિલંબ પડ્યો છે. તેવા સંજોગોમાં તેજ ગતિના પવનના કારણે પાણી ટાંકી તૂટી પડે, મોટી હોનારત દુર્ઘટના બને, તે માટે જવાબદાર કોણ રહેશે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ સાથે પૂર્ણ થાય છે આપ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આપ ટીવી ભરૂચ.